ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ ખંસારા। નીરજ, ગુડ મોર્નિંગ। સપ્તાહની શરૂઆતમાં કઈ રીતે આપણને સંકેતો વૈશ્વિક બજારથી મળતા દેખાઈ રહ્યા છે? જો આજના દિવસે થોડા મિશ્ર સંકેતો આપણને ખાસ કરીને સપ્તાહના પહેલા દિવસે મળી રહ્યા છે। ખાસ કરીને તમે જો શુક્રવારના અમેરિકાના બજાર જોશો, થોડા આપણને ફ્લેટ બંધ થતા જોવા મળ્યા હતા, પરંતુ જે ક્લોઝિંગ છે આપણને લીલા નિશાનમાં આવતું જોવા મળ્યું હતું, ખાસ કરીને ડાઓની અંદર અને S&P 500માં પણ આપણને એક લીલા નિશાનમાં કારોબાર જોવા મળ્યો। પરંતુ મહત્ત્વની વાત એ છે કે સતત 8 દિવસ થયા છે ડાઓ જોન્સમાં આપણને એક લીલા નિશાનમાં જ કારોબાર જોવા મળી રહ્યો છે અને S&P 500 અત્યાર સુધીમાં મે મહિનાની અંદરની વાત કરી લઈએ તો લગભગ 3.71% જેટલો વધતો જોવા મળ્યો છે। હવે ખાસ કરીને આ અઠવાડિયે આપણને અમેરિકાના મોંઘવારીના આંકડા આવતા જોવા મળવાના છે, જે એક આગળની દિશા અહીંયાથી ખાસ કરીને નક્કી કરશે કે કઈ રીતે આપણને આવનારા સમયની અંદર વ્યાજદરોની અંદર એક્શન આવતી જોવા મળી શકે છે। ગયા અઠવાડિયે આપણે જોયું કે ઘણા બધા ફેડના પ્રેસિડેન્ટ દ્વારા નિવેદનો આપવામાં આવ્યા કે જેમાં મોટેભાગનો એક જ સૂર નીકળીને આવતો હતો કે અહીંયાથી વ્યાજદર ઘટવાની જે સંભાવનાઓ છે તે થોડી ઓછી છે। ખાસ કરીને ડેટાના આધારે અહીંયાથી વ્યાજદરો પર એક્શન લેવામાં આવશે એ આપણને ખાસ કરીને જોવા મળ્યું હતું। હવે આ બધાની વચ્ચે અમેરિકાની અંદર એક એ જે ઈવી બનાવનારી કંપનીઓ છે, ઇલેક્ટ્રોનિક વ્હીકલ, એ માટેની કંપનીઓ પર ખાસ ફોકસ રહેવાનું છે, કારણ કે જો બાઇડનની સરકાર અહીંયા એક બહુ મોટો ટેરિફ લાવવાની વિચાર કરી રહી છે। લગભગ 400% જેટલો ટેરિફ ઈવી પર નાખવામાં આવે એવું હાલ વિચારણા હેઠળ અમેરિકાની અંદર ચાલી રહ્યું છે। એટલે આ જો આવે છે તો ટેસ્લા જેવા જે ઘણા બધા શેર્સ છે ત્યાં આગળ એક મોટો ઘટાડો આવતો જોવા મળી શકે છે અને આ આખા જે ટેરિફ વધારવાની યોજના છે એને કારણે અહીંયાથી ખાસ કરીને અમેરિકન બજારનું થોડું સેન્ટિમેન્ટ આવનારા દિવસોની અંદર બગડતું જોવા મળી શકે છે। આ બધાની વચ્ચે બે મહત્ત્વના આંકડા, કન્ઝ્યુમર સેન્ટિમેન્ટના આંકડા જુઓ, મે મહિનાની અંદર આપણને આવતા જોવા મળ્યા। 67.4 પર આપણને પોઈન્ટ પર રહેતું જોવા મળ્યું અને ખાસ વાત કે 2024માં મે મહિનામાં કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સૌથી નબળું આપણને ખાસ કરીને થતું જોવા મળ્યું છે, એટલે એ વાતનું એક ખાસ ધ્યાન રાખજો। બીજી તરફ ચીનના ઇન્ફ્લેશનના આંકડા આવ્યા છે કે જ્યાં આગળ થોડુંક ઇન્ફ્લેશન ગયા મહિનાની સરખામણીએ આપણને વધતું દેખાઈ રહ્યું છે। એટલે આમ તો કોઈ બહુ અહીંયા મોટી ચિંતાનો વિષય નથી, પરંતુ એક અપડેટ આપણે અહીંયાથી ખાસ લઈ લઈએ। પરંતુ બીજી તરફ ક્રૂડની અંદર આજે આપણા પક્ષે થોડાક રાહતના સમાચાર આવતા જોવા મળી શકે છે, કારણ કે સતત બીજો દિવસે આપણને કિંમતોમાં દબાણ જોવા મળી છે। બ્રેન્ટ $83 નીચે છે, WTI $78 નીચે છે અને ગયા અઠવાડિયે જે ફેડ અધિકારીઓના નિર્ણય આપણને ખાસ કરીને આવતા જોવા મળ્યા એ બધાની વચ્ચે આપણને આમાં પણ એક ઘટાડો આવતો જોવા મળ્યો છે। યુએસમાં લાંબા સમય સુધી વ્યાજદર ઉપલા સ્તરે રહે તેવી અહીંયાથી ખાસ કરીને બજારને આશા છે ને જો આવું થાય છે તો પછી ક્રૂડની ડિમાન્ડ પર આપણને અહીંયાથી ચોક્કસ એક અસર આવતી જોવા મળશે, એટલે એના પર પણ એક ખાસ ધ્યાન રાખજો। આજે ક્રૂડ આપણને થોડુંક રાહતના સમાચાર આપી રહ્યું છે, પરંતુ આ બધાની વચ્ચે એશિયાના બજારો છે એના પર એક વખત નજર કરી લો। નિક્કે પોઝિટિવ છે, પરંતુ શાંઘાઈ અને હેંગસેંગ આજે ખુલતાની સાથે જ આપણને લાલ નિશાનની અંદર કારોબાર કરતા જોવા મળી રહ્યા છે। તાઇવાન તરફથી પોઝિટિવ સંકેતો છે, પરંતુ કોરિયા અને સ્ટ્રેટ ટાઈમના બજારોની અંદર આપણને ખાસ કરીને ઘટાડો આવતો જોવા મળ્યો છે, એટલે આ બધા પર એક ખાસ નજર રાખતા રહેજો। પરંતુ આ બધાની વચ્ચે આપણે ગિફ્ટ નિફ્ટીના પણ સંકેતો પર એક વખત ખાસ કરીને નજર કરી લઈએ તો જુઓ, આપણને શુક્રવારના દિવસે ફ્યુચર્સનું જે ક્લોઝિંગ છે 22,140 પર રહેતું જોવા મળ્યું હતું અને આજના દિવસે 22,103 પર ગિફ્ટ નિફ્ટી આપણને ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે, એટલે લગભગ 38 પોઈન્ટનો ઘટાડો અત્યારે તો સૂચવી રહ્યું છે। જો કે સવારના સમયે આ ઘટાડો થોડો વધારે હતો, કારણ કે ત્યારે ગિફ્ટ નિફ્ટી 22,100ની નીચે કામ કરી રહ્યું હતું, એટલે આજે ફરી એક વખત 22,000ના લેવલ પર આપણને કેશ માર્કેટની અંદર સારું એવું એક્શન જોવા મળી શકે છે। જી ચાંદની। જી